ઉપલેટા જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ગરબી મંડળની તમામ 1500 બાળાઓનું જમણવાર કરવામાં આવ્યું। ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા અનેક સેવા કાર્ય કરવામાં આવે છે, ત્યારે હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે, જેને લઈ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા એક વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો। નવરાત્રીના ચોથા નોરતે સમસ્ત સમાજનું દાંડિયા રસનું આયોજન કરવામાં આવ્યું। છઠ્ઠા નોરતે ઉપલેટા તેમજ તાલુકાની બાળાઓને નવરાત્રીમાં અંદાજે 1500 જેટલી બાળાઓને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો છે। આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવ્યા છે। શિયાળામાં ગરીબ વર્ગના લોકોને ધાબળા, ચોમાસામાં તાલપત્રી, ઉનાળામાં દરેક ચોકમાંના દિવસે ઠંડા પાણીના કુલર મૂકવામાં આવે છે। બાવલા ચોકમાં છાશનું વિતરણ કરવામાં આવે છે। સ્કૂલના સમયે ચોપડાનું અને અડધા ભાવના દરે વિતરણ કરે છે। દશેરા ઉપર મીઠાઈ તેમજ ફરસાણ વિના મૂલ્ય વિતરણ કરવામાં આવે છે। જૈન જાગૃતિ સેન્ટર કાયમ માટે આવા કાર્ય માટે આગળ હોય છે। ઉપલેટા જૈન જાગૃતિ સેન્ટર આયોજિત અર્વાચીન રાસ ગરબાની રઢિયાળી રાત છઠ્ઠા નોરતાના દિવસે જૈન સમાજના બંને ભાઈઓ બહેનો, નાના છોકરાઓ તેમજ બધી બાળાઓએ હર્ષભેર આનંદભેર ગરબા રમ્યા। એક રાઉન્ડ બાદ ઠંડા શરબતથી બધાને ઠંડક થઈ, તેમજ બીજો અને ત્રીજો રાઉન્ડ રમી બધી બાળાઓ તેમજ બંને સમાજના ભાઈઓ બહેનો, નાના મોટા બધા વડીલો તથા બધાએ ગરમા ગરમ ગાંઠિયાનો નાસ્તો કરી છૂટા પડ્યા। અને બીજા દિવસે અશોકભાઈ શેઠ તેમજ નિલેશભાઈ શેઠ દ્વારા ઉપલેટાની આજુબાજુની ગામની ગરબાની બાળાઓને બીજું જમણવાર તેમજ મસ્ત પ્રસાદી શીરો ને તેમજ બધી નવી ગરમા ગરમ બેસાડીને જમણવાર કર્યો અને બધાએ સાથે મળીને જમ્યું। અશોકભાઈ શેઠ મારું નામ। અમારા શેઠ પરિવાર દ્વારા આજ રોજ 1500 બાળાનું જમણવાર અને 300 આમંત્રિત મહેમાનનું જમણવાર, આ બધું સંચાલન અમારા જૈન જાગૃતિ દ્વારા કરવામાં આવેલું। આ બાળાઓ છેલ્લા મેં 15 વર્ષથી બાળાઓને જમાડીએ છીએ। અમને એમ લાગે છે સાક્ષાત અહીંયા માતાજી પધાર્યા હોય એવું લાગે છે। આજનું જે અમારું વાતાવરણ હતું, આજનો જે ઉત્સાહ હતો, શેઠ પરિવારના આંગણે એક ઉત્સાહ આવ્યો હોય, માતાજી રમવા આવ્યો હોય એવું ભાવભર્યું આમંત્રણ હતું। કેટલા માણસો, કેટલા બાળકો જે જમ્યા છે અને જે અમે શેઠ પરિવાર દ્વારા બેસાડીને જમાડી અને જે આશીર્વાદ મળ્યા છે, આની સાથે 100 જણા પીરસવાવાળા હતા। બધા કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનું। શેઠ પરિવાર એક મોટો પરિવાર છે, વટવૃક્ષવાળો પરિવાર છે। હંમેશા માતાજી પાસે પ્રાર્થના કરીએ કે હંમેશા આવા કાર્ય કરતા રહીએ અને ઉમંગ અને ઉત્સાહ અમારામાં જળવા રહીએ। આપની માતાજી શક્તિ અમારા ઉપર। જય જીનેન્દ્ર। ઉપલેટા વર્ષાબેન ગજેરા, નગરપાલિકા પ્રમુખ। આજે જૈન જાગૃતિ આજે જે શેઠ દ્વારા આ આયોજન કરવામાં આવેલું છે કે ગરબીની બાળાઓ આજે 1500 બાળાઓને જમાડી અને ખૂબ જ આ શેઠ લોકો કહેવાય કે પુણ્યનું ભાથું બાંધ્યું છે। અને આજે એક જ ધારા 15 વર્ષ ત્યાં બાળાઓને જમાડે છે। ક્યારેક 1500 બાળા હોય, 1600 હોય, 1700 સુધી બાળાઓ જમાડેલ છે। તો આ પરિવારને મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું કે હજી આવી શક્તિ આપે કે હજી આવા નવા ધાર્મિક કામો એના હાથેથી થાય। વિપુલ ધમેચાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।